જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું લેડીઝ પેન્ટ. તેના માટે તેનું આપણે કટિંગ કરશું અને તેનું માપ હું તમને કહું છું. જેની પેન્ટની લંબાઈ છે 39, મોરી છે 13 અને સાથળ છે 26. ચાલો આપણે કટિંગ કરવાનું શરૂ કરીએ. હવે તમે જોઈ શકો છો આપણું કાપડ છે, જેને આપણે આ ખુલ્લી ઘડી છે એ ખુલ્લી ઘડી આપણે આપણી સાઈડ રાખવાની છે અને આ 1.5 થી 2 ઇંચની આખી સીધી લીટી આવી રીતના દોરી લેવાની છે. અને પેન્ટમાં સાથળનું એક માપ કાઢેલું હોય છે કે કેટલા સાથળમાં કેટલું આસન લેવાનું. એટલે હવે તમારે આમાં હું તમને એ બતાવીશ. આ મેં એક પેન્ટનો ફરમો દોરેલો છે. હવે જેને પેલા સ્ક્રીનશોટ લેવો હોય તે સ્ક્રીનશોટ લઈ લેજો. આ બધું સાથળનું માપ લખેલું છે. જેનું સાથળ 22 કે 23 હોય તેનું આસન 9.5 આવે. આપણે આને આસન કહેવાય છે. આસન એટલું આવશે. પછી જેનું સાથળ 24 કે 25 હોય તેનું 10.5 આવશે આસન. જેનું 26 કે 27 હોય તેનું 11 આસન આવશે. જેનું 28, 29 અને 30 હોય તેનું 11.5 આસન આવશે. જેને 31, 32 હોય તેને 12 આસન આવશે. જેને 33, 34 હોય તેને 12.5 આસન આવશે. અને જેને 35 કે 36 હોય તેને 13 આસન આવશે. આ બધું આપણે આસનના માપ લખેલા છે. જેને સ્ક્રીનશોટ જોતો હોય તે સ્ક્રીનશોટ એક લઈ લેજો આમાંથી. આપણે લંબાઈ લીધા પછી આપણે ઉપર જે લાસ્ટિક નાખવાનું હોય ને તેનું આપણે દોટ છોડી દેશું. હવે આપણે આસન લેવાનું છે. અહીંથી આપણી સાથળ છે 26, તો 26માં 3 પ્લસ કરવાના અને 3 પ્લસ કરી એટલે આપણું થાય 29. તો 29માં મેં હમણાં તમને કીધું હતું કે 11.5 નું આસન લેવાનું હોય. 11.5 અને દોઢ જે આપણે લીધું છે, જે આપણે લાસ્ટિકનું, એટલે કુલ આપણે 13.5 થઈ જશે. હવે આપણે અહીંયા સાથળનું હાફ લેવાનું છે. આપણું સાથળ 26 છે, તો 26 નું હાફ આવશે 13. આપણે અહીંયા 13 નું નિશાન કરવાનું છે. જ્યાંથી આપણે આસન લીધું હતું ત્યાંથી જ આપણે આ સાથળનું નિશાન કરવાનું છે. હવે આપણે સીધી સ્કેલથી એક સીધી લીટી દોરી લેશું. હવે જેટલું આપણે અહીંયા લીધું છે 13, એટલું જ આપણે અહીંયા પણ 13 લેવાનું છે. ત્યાંથી પણ આપણે એક સીધી લીટી દોરી લેશું. હવે આપણે આટલું ચોરસ બોક્સ દોર્યા પછી આપણે અહીંથી 2.5 છે એ અલગથી લેવાનું છે. અહીંથી આપણે 1/2 ઇંચ જેટલો રાઉન્ડ શેપ આપવાનો છે. હવે જે આપણે લંબાઈ લીધી હતી 1.5 ઇંચનું પ્લાસ્ટિક બાદ કરીને આપણે 39 લંબાઈ લીધી હતી, એ આપણા 39 અહીંયા આવ્યા છે. અને 2 ઇંચ આપણે વાળવા માટેનું કાઢી લેશું. 2 ઇંચ કાઢો તો પણ ચાલે અને 1.5 ઇંચ જેટલું તમને અહીંથી પહોળાઈ જોતી હોય મોરીમાંથી એટલું તમારે રાખવાનું હોય છે. આપણે 2 ઇંચ રાખી છે. 2 ઇંચ હશે તો 1.5 ઇંચ થશે, 1.5 ઇંચ હશે તો 1 ઇંચ થશે. અને હવે આપણે અહીંથી મોરી આપણી 13 છે તો 13 નું હાફ 6.5. હવે જે આપણી આ સ્કેલ છે, ધ્યાન રાખજો, જ્યારે પહેલી વાર આપણે કર્યું હતું ત્યારે સ્કેલ આપણે આ સાઈડ રાખી હતી અને હવે જ્યારે આપણે આ સાઈડથી કરશું ત્યારે સ્કેલ આમ રાખવાની છે. એ ખાસ તમારે યાદ રાખવાનું છે. રેડીમેડ પેન્ટમાં આપણે બેસી તો આપણને કમ્ફર્ટેબલ ન લાગે, પણ આ જે તમે જાતે સીવશો તો તમને આ પેન્ટમાં અનકમ્ફર્ટેબલ ફીલ નહીં થાય, મજા જ આવશે પહેરવામાં. આપણું પેન્ટ આખું દોરાઈ ગયું છે. હજી એકવાર તમને સમજાવું છું. આપણે જે લંબાઈ હતી એમાં 1.5 ઇંચનું આપણે પ્લાસ્ટિક બાદ કરવાનું છે અને આપણી ફૂલ લંબાઈ 39 છે, તો આપણે 39 લીધી છે. સૌ પ્રથમ તો પહેલા આપણે લંબાઈ લીધા પછી જે આપણું આસન લેવાનું છે, મેં તમને કીધું હતું કે કેટલા સાથળમાં કેટલું આસન આવે. ત્યારબાદ
જે આપણે આસનનું નિશાન આવે ત્યાંથી આપણે આ 2 ઇંચ છોડી અને આ રીતનું નિશાન કરવાનું છે. તમે જોઈ શકો છો 2 થી 2.5 ઇંચ આપણું છૂટે છે તે આપણે કઈ છે એ સુધીનું લંબાઈ સુધીનું નિશાન કરી લેવાનું છે. અને ત્યારબાદ આપણે સાથળ લેવાનું છે. સાથળ આપણે જેટલું આપણું સાથળ હતું તેનું આપણે હાફ કર્યું છે. આપણું 26 છે તો તેનું આપણે અડધું કર્યું છે અને અઢી અલગથી લીધું છે. ત્યારબાદ જે આપણે આ 2 ઇંચ અને 2 ઇંચ છોડી અને જે નિશાન કર્યું છે ત્યાંથી આપણે મોરી લેવાની છે. મોરી આપણી 13 છે તો 6.5 લેવાની છે. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો, પહેલી વાર સ્કેલ આમ રાખી હોય તો બીજી વાર આપણે પલટાવી અને આવી રીતે રાખવાની છે. હવે આપણે આને કટ કરી લેશું. હવે આપણે જે આગળનો ભાગ છે તેને આપણે આ રીતના મૂકી અને ફરતી સાઈડ આપણે ચોકનું નિશાન કરી લેશું. હવે આપણે આ દોરેલું છે તે આપણે આસનની સાઈડ 1.5 ઇંચે છેક સુધી આપણે આ રીતે નિશાન કરી લેશું. છેક આપણે 5 સુધી નિશાન કરવાના છે. આપણે જે 1.5 ઇંચે નિશાન કર્યું હતું ત્યાંથી એક આપણે આમ લીટી કરી લીધી છે અને હવે આપણે અહીંયાથી 2.5 ઇંચે એક નિશાન કરશું. અહીંથી આપણે એક સીધી લીટી દોરી લેશું અને જે આપણું આસન છે ત્યાંથી પણ આપણે આમ સીધી લીટી દોરી લેશું. હવે આપણે અહીંયાથી 3 ઇંચ જેટલું છોડવાનું છે. 3 ઇંચ તમે જોઈ શકો છો. આ આપણે આસનવાળો ભાગ છે ત્યાંથી 3 ઇંચ છોડી અને અહીંથી ફિક્સ એક આમ લીટી દોરવાની છે. આ આપણો પાછળનો ભાગ છે અને જે આપણે અહીંથી 2.5 થી દોર્યું હતું ત્યાંથી એક આપણે આવો રાઉન્ડ શેપ આપી દઈશું અને આ નિશાન છે એને આપણે આ રીતના કરી લેશું. હવે આપણે આને કટ કરીશું. આ ભાગ તમારો છે આ બેસવાથી નીચે નહીં ઉતરી જાય તે માટે ખાસ આપણે લેડીઝ પેન્ટનું કટિંગ આ રીતે થાય છે. ચાલો આપણે કટ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણા પાછળનો ભાગ છે અને આ આપણો આગળનો ભાગ છે. આપણા બંને ભાગ કટિંગ થઈ ગયા છે. હવે આપણે ખિસ્સાનું કટિંગ આપણે આ ખીચું બનાવવાનું છે. તેના માટે મેં 13 ઇંચ લંબાઈ અને 7 ઇંચ પહોળાઈ લીધી છે. હવે પહેલા આપણે આને કટ કરી લેશું. યાદ રાખજો આપણે આવા એક સરખા 2 ભાગ લેવાના છે. હવે આપણે જે આ ઘડી છે તેને પણ આપણે અહીંથી કટ કરી લેશું. ખીચું બનાવવા માટે એક આપણે અહીંયા 2.5 ઇંચે નિશાન કરશું અને બીજું આપણે 6 ઇંચે નિશાન કરશું. હવે તેને આપણે નાના કાપા પાડી લેશું. અને અહીંથી આપણે 1 ઇંચ અને અહીંથી 5 ઇંચ આ રીતનો એક ક્રોસમાં શેપ આપી દેવાનો છે. આ તો ખાલી આપણે યાદી પૂરતું જ છે કે આ ઉપરનો ભાગ છે. હવે તેને પણ આપણે આ રીતે કટ કરી લેશું. તમે જોઈ શકો છો આપણું પેન્ટનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે આગલા પાર્ટમાં તેને સ્ટીચ કરીશું.